ગુજરાતમાં દારૂબંધી જાણે કાગળ પર હોય તેમ લાગે છે। દિયોદરના જૂના ગોલવી ગામ લોકો દારૂ વેચનારા સામે બાનિયો ચડાવી છે। દિયોદર પીએસઆઈ જૂના ગોલવી ગ્રામ પંચાયત દ્વારા દારૂબંધી કરાવવા લેતી રજૂઆત કરવામાં આવી। દારૂ વેચનારા પીનારને 10,000નો દંડ કરવાનો ગામ લોકોએ નિર્ણય કરવામાં આવ્યો છે। ગામલોકોએ પોલીસ હપ્તા લઈને દારૂનો વેપલો કરવાની છૂટ આપે છે તેવા આક્ષેપ કર્યા છે। જો પોલીસ ધારે તો દારૂ બંધ કરાવી શકે। પોલીસ પર લગાવેલ આક્ષેપ સાચા હોય તો દારૂબંધીના ધજિયા ઉડ્યા હોય તેવું લાગી રહ્યું છે। તેવું કહેવું જરાય વધારે પડતું ના કહેવાય। જોવો ગામ લોકોની વેદના વેદના કોણ સાંભળશે। બંધ કરાવતા હોય તો આઈને બંધ કરાવી દો, કારણ કે જવાન ને જવાન આ ગોલવીને દારૂ પીપીને મરી ગયા। અમારે 3 વખત કુવામાં પડ્યા દારૂ પીતા હતા। આ તો અમારા કિસ્મત હારા કઈ બચી ગયા। લો શું કરવાનું? નાના નાના બગડે છે દારૂ પીપીને આ ગોલવીમાં। ગોલવીનો દારૂ જેવો છે, દારૂ નહીં ઝેર ગાળે છે। હું તો કહું તો બધું ગોળીયું દારૂ કોટરિયા બોટરિયા બધું બંધ કરવાનું છે। આઈને મારવા મળે છે। મારે હવે એમ જ કહેવાતું કે તમે કોર્ટમાં જાય એટલે કે કેમ ફરિયાદ કરી? દારૂ પીપીને અમને આઈને મારે છે। આ દારૂ જોવો, આ દારૂની ઠેલી પીપીને અમારા માલ ઢોર મરી જાય છે। અમારે શું કરવું કે હડો ચાય શેરિયા મે હેડવાનો અમારા છોકરાએ મરી જાય રાતે છોકરાએ મરી જાય છે। હલો હડો। હું ખુદ ગોલવી જૂનાનો વતની અને હું ખુદ મારા અનુભવ પ્રમાણે હું બધી આખું ગ્રામ પંચાયત હું વિશે જાણું છું કે મારા અત્યાર સુધીમાં મારા 25 વર્ષ છે। 25 વર્ષમાં ત્યાં સુધીનો હું હજુ સુધી મને એવું લાગે છે કે કોઈ અમારા ગામમાં કોઈ એવો છોકરો કે નાનો કે મોટો કોઈ એવો છોકરો નથી કે દારૂ ના પીતો હોય, બરોબર। જે નાના નાના છોકરાએ દારૂ પીવા માંડ્યા છે અને તો છતાં આખા ગામને કોઈને અનુકૂળ લાગતું નથી કે દારૂ બંધ કરવો છે। અને કેમ દારૂ બંધ નથી કરવો એ આપણા આખા ગામ સહમત થઈ અને હવે અમે આ બંદોબસ્ત કર્યો છે। તો આખા પંચાયતને કે આખા જિલ્લાને કે આખા તાલુકા લેવલને ત્યાં સુધી હું એટલું કહેવા માંગુ છું કે દારૂ બંધ કરી દે અને અમારી સહમતિ એટલામાં છે। અને મારો અંદાજ એટલો છે કે દારૂ બંધ થશે ને થશે ને અમારે કરવો છે। પોલીસ હપ્તા ખાતી હોય તો એનો બંધ કરવો છે, બંદોબસ્ત એનો હોય ને। પોલીસ શું કામ હપ્તા ખાય? અમારા ગામમાં શું લેવા આવે? હપ્તા ખાવાનો કોઈ કાર્યકર્તા મેન હેતુ તો હોવો જોઈએ ને કે અમારા ગામમાં પોલીસ હપ્તા ખાય છે તો અમે પોલીસને અમે કેવો રજૂઆત અમારે કરવી છે કે પોલીસ અમારા ગામમાં દારૂ જ્યારે પોલીસ દારૂ ચાલુ રખાવે ત્યારે અમારા ગામમાં દારૂ પીવે છે ને તો પોલીસ શું લે? પહેલી વાત તો એ છે કે પોલીસ શું લે અમારા ગામમાં આવીને હપ્તા ખાડે, બરોબર। તો અમારા ગામને એ રજૂઆત કરે છે કે તમે દારૂ ઉકાળો ને અમે તમને હપ્તા લઈશું તમે તાર મજા કરો, એવું અમારા હપ્તા કોણ કરે છે કે 10 ગામવાળા 10 ઘરવાળા ખાલી હપ્તા પૂરે છે અને આખું ગામ હેરાન થાય છે ને। ખાલી 10 ઘરવાળા જ હપ્તા હાલે છે ને, આખા ગામમાં કોણ હાલે છે? 10 ઘરવાળા જ હપ્તા હાલે છે ને આખું ગામ હેરાન થાય છે। એ પ્રમાણે હું રજૂઆત કરું છું કે અમારા આખા ગામને આખી પંચાયતને કે આ નુકસાન અમારા ગામમાં ના થવું જોઈએ। મહેરબાની કરી અને આ દારૂબંધી કરો। જય ગુજરાત, જય હિન્દ।